નવો વ્લોગ ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે ને એમાં અમારા કલ્પેશભાઈ ડાયરેક્ટર સાહેબને અમારા એક આગેવાન ગામના એટલે ગમે એમ તો મોટા એટલે મોભી કેમ રાઈટ મારે તો આજના વિડીયોમાં એવું છે કે તીજી પકોડી ખાવાની અને 1 મિનિટનો સમય આપવાનો છે. જે વધારે પકોડી ખાશે અને વિજેતામાં 1100 રૂપિયા પોતે આપવાના છે. એમના તરફથી 1100 રૂપિયા વિજેતા ટીમને હાલવાના છે. રેડી? પોતે રાડે ખુશીથી હાલો ને? હા રાડે. તો અમારા બ્લોગ આવતા છે, મને સપોર્ટ કરતા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બને એટલે વિડીયો શેર કરજો. જય માતા. ચાલો ચાલો તો આજના ચેલેન્જ માટે પકોડી લાવી દીધી છે અમે અને આજના અમારા પ્લેયરોને હવે ચેલેન્જ નંબર 4 આજના ડે નંબર 4માં તમે જોઈ રહ્યા છો મિત્રો પકોડી ચેલેન્જ અને પકોડી ચેલેન્જના અમારા પ્લેયર છે ચેતનભાઈ અને દૂસરા પ્લેયર છે અલ્પેશભાઈ. તો આપણે પકોડીનો ચેલેન્જ હવે અહીંયા સ્ટાર્ટ કરીશું 3 ગણીને 1 2 અને 3 ગો. સીટની થોડીક જ કરીબ છે અલ્પેશભાઈ. अभी मजा आएगा ना भिड़ो. અલ્પેશભાઈ ડૂસી રહ્યા છે. ચેતનભાઈ હજી પણ સીટની કરીબ જ છે. પૂરો ટાઈમ રાઉન્ડના વિજેતા છે અલ્પેશભાઈ. તો ચેતનભાઈ અમારે 3 પકોડથી હારી ગયા છે. બહુ તીખી છે, વરના જીતી જાવ. અલ્પેશભાઈ તમારે કેવું રહ્યું? જબરજસ્ત મજા આયા. હા, તમે બીજા રાઉન્ડમાં ભાગ લેશો? હા ચલો. બે ચેલેન્જના વિજેતા અમારા અક્ષયકુમાર ચોથા ચેલેન્જમાં પણ ભાગ લઈ રહ્યા છે. તો જોઈ રહ્યા છો અક્ષયકુમાર વધારી રહ્યા છે. તો આજનો ચેલેન્જ છે ડે 2 ના વિનર અને ડે 4 ના વિજેતા અલ્પેશભાઈ. 3 ગણું ત્યારે તમારે સ્ટાર્ટ કરી દેવાનું. 1 2 3. ટાઈમ ઓવર. તો તમે જોઈ રહ્યા છો અમારા ચાહક મિત્રો બધા જોઈ રહ્યા છે અમારો ચેલેન્જ અને અમારા આજના ડે ચેલેન્જ 4 ના વિજેતા છે અલ્પેશભાઈ. બીજા રાઉન્ડના પણ વિજેતા પોતે છે અને અમારા ડે ચેલેન્જ 2 ના એવા વિજેતા અક્ષયકુમારભાઈ હારી ગયા છે. તમે જોઈ રહ્યા છો. તો અલ્પેશભાઈ તમને આજનું ચેલેન્જ જીતીને કેવું લાગ્યું છે? ખૂબ આનંદ થયો, મને ખૂબ મજા આવી. સાથે સાથે તમને પકોડી કેવી લાગી? બહુ મજા આવી, ખૂબ સરસ લાગી. બહુ સરસ લાગી. અક્ષયભાઈ તમને કેવું લાગ્યું? તીખી હતી બહુ. શું અમારા બીજા ચેલેન્જમાં તમે ભાગ લેશો? અલ્પેશભાઈ તમે અમારા આગળ ચેલેન્જમાં ભાગ લેશો? ના અમે નહીં લ્યા.
આજે આપણે જાણીશું ત્રણેય પ્લેયરના મંતવ્ય. તો અક્ષયભાઈ તમને કેવું રહ્યું અમારા ચેલેન્જમાં? પકોડી બહુ તીખી હતી, બહુ તીખી છે. બીજું મજા આવી. મજા આવી? અમારા બીજા રાઉન્ડમાંથી ભાગ લીધું. તો ચેતનભાઈ તમે તમારું મંતવ્ય જણાવશો? અમને બી પકોડી બહુ તીખી લાગી એટલે હું જીતી જાઉં. તમે કેટલા થોડા કરી બધા. તો અમારે હવે આજના વિજેતા છે અલ્પેશભાઈ. એમને ખુશીનો કોઈ પાર નથી. તમે જોઈ શકો છો જાણે વર્ષોથી ભૂખ્યા હતા. શું તમારે જીતીને કેવો અનુભવ રહે છે? મને ખૂબ આનંદ થયો જીતીને 2 વાર હું વિનર થયો. બે વાર અહીંયા થયા. અને આજની ઇનામ છે એ પણ તમારા ખાતે છે. તો તમે એની કેવી ખુશી છે તમને? ખૂબ ખુશી છે મને, ખૂબ જ ખુશી છે. ખૂબ જ ખુશી છે. તમે જોઈ શકો છો અમારા ફેન ફોલોઈંગ, અમારા ચેલેન્જના ચાહક મિત્રો શેર કરો. અને અમારા આજના સ્પોન્સર વડીલ આજ અમારા ઇનામ આપશે. ચેલેન્જના વિજેતા અમારા અલ્પેશભાઈને એવા વડીલ શ્રી અમારા લીલાભાઈ અલ્પેશભાઈને ઇનામ આપશે. તો તમે જોઈ રહ્યા છો અમારા લીલાભાઈ અલ્પેશભાઈને ઇનામ આપી રહ્યા છે. તો ઇનામ જીતીને તમે કેવો અનુભવ થયો? ખૂબ આનંદ થયો મને ઇનામ જીતીને 1100 રૂપિયા રોકડા તમને મળ્યા. ઇનામ આપીને કેવો અનુભવ થયો? તો ડે ચેલેન્જના વિજેતા અમારા અલ્પેશભાઈ અમારા વડીલ શ્રી એવા લીલાભાઈ આજ ઇનામ આપશે અલ્પેશભાઈને. અને અલ્પેશભાઈ કેવું લાગી રહ્યું છે તમે ઇનામ જીતીને? ખૂબ આનંદ થયો મને 1100 રૂપિયા રોકડા આપ્યા. અમારા લીલાભાઈ બે શબ્દ કહેશે એના વિશે. કેવું ઇનામ આલીને તમને કેવું અનુભવ? આપ્યો છે જબર રેડી. પકોડી કેવી રહી આમાં? પકોડી બહુ સારી છે. અમારો ચેનલ તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.